टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો નમસ્કાર, સ્વાગત છે આપનું એન્ટરટેનમેન્ટ રાઉન્ડ ટેબલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. આજે રાઉન્ડ ટેબલમાં ગેસ્ટ છે એ મ્યુઝિક કમ્પોઝર્સ જેમણે અઢળક ગીતો આપ્યા છે અને ફિલ્મો યાદ રહે કે ના રહે પણ ફિલ્મનું મ્યુઝિક, ફિલ્મના ગીતો આપણને આજે પણ યાદ રહે છે. મારી સાથે અત્યારે ગેસ્ટ છે પાર્થ ભરત ઠક્કર, જેને આપણે સૌ કોઈ ઓળખીએ છીએ. આ સાથે કેદારભાઈ ઉપાધ્યાય અને પ્રહર વોરા. તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ વિશેષ રજૂઆતમાં. થેન્ક યુ. સૌથી પહેલાં તો કારણ કે ક્વેશ્ચન એ થાય, કેદારભાઈ આપનાથી શરૂઆત કરું કે આટલા વર્ષોની અંદર મ્યુઝિક ઇન્ડસ્ટ્રી આખી બદલાઈ ગઈ છે. પહેલાં અલગ ગીતો હતા, પહેલાં અલગ મ્યુઝિક હતું, હવે બધાનો ટેસ્ટ ચેન્જ થયો છે અને ટેકનોલોજી આવી છે એટલે બધું અત્યારે ચેન્જ થઈ ગયું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચેન્જ થઈ છે. મ્યુઝિકનું કોન્ટ્રીબ્યુશન કઈ રીતનું આપ જો છો એઝ અ મ્યુઝિક કમ્પોઝર? ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર yes. ફિલ્મમાં મ્યુઝિક એઝ યુ સેડ બહુ ઇન્ટિગ્રલ પાર્ટ છે. ધ રીઝન ઇઝ કે આપણું જે કલ્ચર છે ને એ મ્યુઝિકની આસપાસ જ છે. રાઈટ, આપણે લોકો ગરબાના શોખીન છીએ. આપણે સારા માટે દરેક પ્રસંગોમાં મ્યુઝિક ઇઝ સમથિંગ વિચ પ્લેઝ સાથે સાથે ચાલતું હોય. અને ફિલ્મની અંદર તો ડેફિનેટલી, કારણ કે એ બહુ જ મોટો રોલ પ્લે કરે છે. આપણી હિન્દી ફિલ્મમાં તો એવા ઘણા બધા ઉદાહરણો છે, ગુજરાતી ફિલ્મોમાં પણ એવા ઘણા બધા ઉદાહરણો છે કે જે ફિલ્મને અપલિફ્ટ કરવામાં એક બહુ જ મોટો રોલ પ્લે કરે છે. સપોઝ કે કોઈ એક ગીત હિટ થયું તો એને કારણે લોકોને ફિલ્મ જોવા જવાનો ઉત્સાહ વધારે થઈ જાય. એટલા માટે જ ઘણી બધી ફિલ્મો તો મ્યુઝિક સેન્ટ્રિક પણ બનતી હોય છે, વિચ વી કોલ મ્યુઝિકલ્સ. તો યસ, ઇન્ટિગ્રલ પાર્ટ પહેલાં પણ હતો, હવે પણ છે ને આગળ પણ રહેશે. સારી વસ્તુ એ થઈ છે કે એઝ યુ સેડ હવે લોકોના પ્લે લિસ્ટમાં ગુજરાતી મ્યુઝિક જે છે ને એ વધુ ને વધુ આવતું શરૂ થઈ ગયું છે. દેટ ઇઝ અ વેરી ગુડ સાઇન. ઓકે, તમારા શું થોટ્સ છે? હું એવું માનું છું કે બેઝિકલી આપણો કન્ટ્રી છે ને બહુ સંવેદનથી જોડાયેલો છે. સંવેદન એટલે કે ફિલિંગ્સ, અને ફિલિંગ્સને જો સૌથી વધારે કંઈક કનેક્ટ કરતું હોય ને તો મ્યુઝિક છે. કે આપણી પાસે દરેક પ્રકારના એક્સપ્રેશન માટે મ્યુઝિક આપણી પાસે છે. અને ફિલ્મ એક એવું મીડિયમ છે કે જેમાં દરેક જાતના એક્સપ્રેશન્સ આપણને મળે. ફાઇટ સીન હોય કે પછી રોમેન્ટિક સીન હોય કે પછી કોમેડી સીન હોય, તો આ બધાને કનેક્ટ કરતી વસ્તુ મ્યુઝિક છે. એટલે જેમ કેદારભાઈએ કીધું કે મ્યુઝિક એક ઇન્ટિગ્રલ પાર્ટ છે. અને રહી આખું જે વસ્તુ બદલાઈ રહી છે જે મ્યુઝિકની, તો જમાના પ્રમાણે આપણને ટેકનોલોજીનો સાથ મળ્યો છે ને એ પ્રમાણે આપણે એનો વધારે ને વધારે યુઝ કરી અને એને વધારે લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. અને એ ઘણું બેનિફિશિયલ છે આપણા માટે. રાઈટ. પણ તમને શું ચેન્જીસ લાગે છે? કેમ કે એક દશકા કરતાં વધારે ટાઈમ તમે આ ઇન્ડસ્ટ્રીને આપ્યો છે, એટલે તમે તો બધું જોયું છે. કારણ કે પહેલાં જે પ્રમાણે ગીતો બનતા હતા અને છેલ્લા 10-12 વર્ષથી જે પ્રમાણે બધું ચેન્જ થયું છે, આપણે કે અર્બન ગુજરાતી ફિલ્મનો યુગ શરૂ થયો, તો એ બધામાં કેટલા ચેન્જીસ તમને દેખાય? I think music has always been the same when it comes to receiving in audience. એટલે વર્ષો પહેલાં બી જે સંગીત લોકો રિસીવ કરતા હતા કે અત્યારે જે કરી રહ્યા છે, એ માત્ર ઇફ એક ઓનેસ્ટ ઇન્ટેન્શનથી બનેલું સંગીત હોય તો એ લોકોનું દિલ જીતી જ લે છે. અને બેસિકલી મ્યુઝિક પ્લેઝ અ પાર્ટ ઓફ સ્ટિમ્યુલેશન ફોર મેન્ટલી, ઇમોશનલી. અને આપણે જે પ્રકારનું અત્યારનો સમય છે જેમાં સોશિયલ મીડિયા ઇઝ ટેકિંગ ઓવર, એમાં it is good if music is playing a stronger role to stimulate someone's routine, because otherwise there are એવા બહુ બધા ફેક્ટર્સ છે કે જે કંઈ સારા ફેક્ટરો નથી પોતાના સ્ટિમ્યુલેશન માટે, યુ નો. સ્પેશિયલી સોશિયલ મીડિયા છે કે બધું, જે એને કરતાં મ્યુઝિક કેન પ્લે અ લોટ ઇમ્પોર્ટન્ટ રોલ, વેધર ઇટ ઇઝ હીલિંગ યોર ઓન માઇન્ડ, હીલિંગ યોર આપણે અત્યારની જે સ્ટ્રેસફુલ લાઈફ છે, અને સાયકોલોજીકલી ને બધી રીતે મ્યુઝિક કેન પ્લે અ બિગ રોલ દેટ વે. તો રિસીવિંગ હજી એવું છે કે આપણે કંઈક સારું આપી શકીએ. જો અમે લોકો એવા માધ્યમ બન્યા હોઈએ તો વી આર વેરી ફોર્ચ્યુનેટ એન્ડ લકી. અને થેન્ક્સ ટુ ધ પ્રોડ્યુસર્સ એન્ડ ડિરેક્ટર્સ, જે લોકો આપણને અલગ અલગ એટલા સુંદર મજાના સબ્જેક્ટ બનતા હોય છે કે અમને લોકોને બી વેરાયટી ઓફ મ્યુઝિક કરવાનું. અચ્છા, અમે પોતાની જાતને દરેક ફિલ્મે એક્સપ્લોર કરીએ છીએ. we explore ourselves કે અચ્છા we are able to do this, do that. તો yeah, so I mean it's every day is a new day. એ 10 વર્ષ કાઢ્યા કે બીજી ફિલ્મ જેમ આવે ને એટલે યુ આર અ ફર્સ્ટ ટાઈમર એવું હોય કે ભાઈ હવે આમાં હું શું નવું કરીશ કે
I will first enjoy it, you know, because now it is not about what someone else is doing, how can I be better, what I am doing and how can I be better. કે ઇઝ ઇટ ગોઈંગ ટુ ટચ માય હાર્ટ, મારું દિલ હું અગર ખુશ થાય છે આ, તો મને એની ચિંતા નથી રહેતી કે લોકોને ગમશે કે નહીં, બિકોઝ એ ઓનેસ્ટ ઇન્ટેન્શન લોકો સુધી પહોંચશે જ. દેટ્સ ધ થિંગ. રાઈટ. કેદારભાઈ, કઈ રીતના એઝ અ મ્યુઝિક કમ્પોઝર કઈ રીતની ચેલેન્જીસનો સામનો કરવો પડતો હોય છે, કઈ રીતના હર્ડલ્સ આવતા હોય છે? અલગ અલગ લેવલ્સ પર હર્ડલ્સ આવે. રાઇટ ફ્રોમ ધી પ્રોસેસ એ વસ્તુ શરૂ થતી હોય. એમાં બે રીતના અલગ અલગ પાસાઓ છે. દાખલા તરીકે એક વસ્તુ એ છે કે જો મ્યુઝિક ડિરેક્ટર અને ડિરેક્ટર ફિલ્મના એ બંનેનું વિઝન જો સેમ લાઇન પર છે તો ધ પ્રોસેસ ઇઝ વેરી સ્મૂથ. તો મોટાભાગના કેસમાં એવું થતું હોય છે કે ડિરેક્ટરને જે જોઈએ છે એ જ મોટે ભાગે ડિલિવર થતું હોય છે, અને જેમાં બંને હેપી હોય. એઝ મ્યુઝિક ડિરેક્ટર્સ અમને બી એવું લાગે કે ભાઈ ના અમે પ્રોપર આપ્યું છે, ડિરેક્ટરને પણ એવું લાગે કે ના મારે જે જોઈએ છે એ મને મળ્યું છે. હર્ડલ્સ ત્યારે આવે કે જ્યારે બેમાંથી કોઈ એક પક્ષે ક્લેરિટી નથી. સો આઈધર ડિરેક્ટરને જે જોઈએ છે એ મ્યુઝિક ડિરેક્ટર નથી આપી શકતા, ઓર વાઇસ વર્સા છે કે ભાઈ મ્યુઝિક ડિરેક્ટર એડેમેન્ટ છે કે યાર આ ગીત ગજબ છે પણ ડિરેક્ટરને કન્વિન્સિંગ નથી લાગી રહ્યું. એવા ટાઈમે દેર ઇઝ બટ ઇટ ઇઝ અ પ્રોસેસ. એટલે એમાં બેક એન્ડ ફોર્થ થતું હોય. વી કમ ટુ અ પોઈન્ટ કે જ્યાં આગળ બંને પાછું પ્રોપર મ્યુચ્યુઅલી એ વસ્તુ થઈ જાય. સો દેટ ઇઝ ધી બેઝિક થિંગ કે જે એક હર્ડલ તો નહીં પણ આને પાર્ટ ઓફ ધી પ્રોસેસ કહી શકાય. અધરવાઇઝ તો ઇટ હેઝ બીન વેરી સ્મૂથ ઓનેસ્ટલી. એમાં કંઈ એવી ઓવરઓલ પ્રોસેસ જે અમે લોકો રેકોર્ડિંગ્સના અત્યારે બધું જે કરતા હોઈએ છીએ કે ઓવરઓલ મ્યુઝિક મેકિંગની જે પ્રોસેસ છે ઇટ ઇઝ અ વેરી એન્જોયેબલ પ્રોસેસ. એટલે વાંધો નથી, પેમેન્ટ એ ટાઈમ પર મળી જતા હોય છે મોટે ભાગે. એટલે એ રીતે બી બહુ વધારે હર્ડલ્સનો સામનો નથી કરવો પડતો. બટ યા ક્રિએટિવ ડિફરન્સીસ આવતા હોય, બટ દેટ ઇઝ અ પાર્ટ ઓફ ધી પ્રોસેસ. ક્યારે એવું થાય પ્રહરભાઈ કે કંઈક બનાવ્યું હોય, કંઈક વિચાર્યું હોય અલગથી કે આવી રીતનું કંઈ કમ્પોઝ કરવું છે, આવી રીતનું કંઈ બનાવવું છે, પણ કારણ કે ડિમાન્ડ એ રીતની નથી કે અત્યારે હવે એ નહીં ચાલે કે લોકો સુધી નહીં પહોંચે, એ ડરે ક્યારેક એવું વિચાર્યું હોય કે હવે હમણાં રહેવા દઈએ? હા, એવું ડગલે ને પગલે થાય. પણ આમાં કેવું છે કે લોકોને ખરેખર શું ગમે છે, ક્યારેક વન્સ ઇન અ વાઇલ એવું થાય કે આપણે કંઈક નવું આપીએ, પીપલ વુડ રિસીવ. પણ મોટે ભાગે એવું થાય કે ભાઈ લોકોને શું ગમે છે આપણે એના પર જ ફોકસ કરી અને એવું જ આપવું પડે. અને જનરલી ડિરેક્ટર પણ એવું જ માગતા હોય કે ભાઈ અત્યારે આ ચાલી રહ્યું છે તો આપણે એ જ પ્રકારનું આપણે આપીએ તો એ વધારે બંને રીતે વિન વિન સિચ્યુએશનમાં એ જઈ શકે. એટલા માટે એના પર ફોકસ વધારે થાય. પછી આપણી જે અંદરની જે પેલી હોય બધી ફિલિંગ્સ એ બધા દબાવીને પછી એ પ્રમાણે કામ કરવું પડે. રાઈટ. હર્ડલ્સ ને ચેલેન્જીસની વાત થઈ રહી છે, હમણાં કેદારભાઈ સાથે વાત કરી, તો તમને એવા કેવા અનુભવ થયા છે, તમારા કઈ રીતના એક્સપિરિયન્સ રહ્યા છે? હર્ડલ્સ ને ચેલેન્જીસ તો બહુ જ હોય છે, પણ એ હવે એવા લાગતા નથી બિકોઝ હા, લાઈક યુ નો યુ ગેટ યુઝ ટુ એવરીથિંગ ઇન લાઈફ. દરેક પ્રકારના પેન હોય, દરેક પ્રકારની કઈ રીતના હોય છે મારે જાણવું છે. 3 દિવસથી આ 60% પેન ચાલે છે તો આમ બેઠો છું, યુઝ ટુ. But even, you know, when you are in a relationship, તો બી you get used to things. એટલે પછી પ્રોડ્યુસર ડિરેક્ટરની બી વાતો યુઝ ટુ થઈ જવાય એમ રીતે. પણ એટલે એવા હર્ડલ્સ હતા. એકચ્યુઅલી ચેલેન્જ મ્યુઝિક મેકિંગમાં મને નથી આવ્યું, પણ મને એક સમય જેવો હતો જ્યારે વી વર મેકિંગ સોંગ્સ અને there was no audience. No, there was no audience. ગુજરાતી ગીતો સાંભળનાર લોકો જ નહોતા. એટલે પહેલાં એવું હતું કે ગુજરાતી ગીતો કોણ સાંભળે એમ. એટલે ધ જર્ની ઓફ ક્રિએટિંગ મ્યુઝિક વિચ દે કેન રિલેટ ટુ. હેવિંગ સેડ એવું નહીં કે એ લોકોને ગમે છે એવું જે આપણને જ ગમે છે, પણ લેટ્સ ટ્રાય ટુ બ્રિંગ દેટ ચેન્જ જેનાથી ઓડિયન્સ વધે. સી આઈ ટેલ યુ, એટલે આપણી પાસે ઓલરેડી ગુજરાતી સંગીત તો બહુ જ રિચ ઓલરેડી વર્ષોથી છે. તો અમે લોકો જે કરી રહ્યા છે એમાં માત્ર એટલું છે કે જે ઓડિયન્સ નથી સાંભળી રહ્યા એ આવે, એ લોકો સાંભળે. એવું નથી કે અમે કંઈક પહેલાંની ઓડિયન્સને નથી કન્સિડર કરતા. વી આર કન્સિડરિંગ અ લિટલ બિગર પર્સપેક્ટિવ કે ઓકે જે હિન્દી સાંભળે છે એ લોકોને બી થાય કે યાર ગુજરાતી ગાને બી સુનને चाहिए એમ. એટલે અને નોટ ઓનલી ગુજરાતીઝ બટ ઇવન નોન ગુજરાતીઝ, બિકોઝ આપણે પોતે બી કેટલી લેંગ્વેજીસમાં સોંગ્સ સાંભળીએ છીએ, કન્ઝ્યુમ કરીએ છીએ. તો દેટ વોઝ અર્લિયર ધ ચેલેન્જ. લેટર, અને આઈ થિંક આઈ બીન વેરી ફોર્ચ્યુનેટ વેન ઇટ કમ્સ ટુ ડિરેક્ટર્સ એન્ડ પ્રોડ્યુસર્સ. બહુ જ પાર્ટનરશિપ હોય છે ઇન ટર્મ્સ ઓફ મેકિંગ. You know, it's a fun process. Like a director almost is a second wife at home, you know. મારા ઘરે તો directors, they sleep,
દે આઈ મીન એ મારા કુકને એ ઇન્સ્ટ્રક્શન આપતા હોય ને એવું બધું ચાલતું હોય છે. લાઈક વી હેવ બીન લાઈક યુ નો સ્પેન્ડિંગ ડેઝ એન્ડ મંથ્સ ટુગેધર બિકોઝ આઈ ઓલ્સો ડુ સોંગ્સ અને બેકગ્રાઉન્ડ સ્કોર તો આપણે કરતા હોઈએ બેકગ્રાઉન્ડ ત્યારે ઇટ્સ લાઈક એન એવરી ડે પ્રોસેસ. તો યા એટલે હર્ડલ્સ હેવ બીકમ અ પાર્ટ ઓફ લાઈફ અને એ ના હોય તો બી બધું એવું લાગે સ્ટ્રેન્જ લાગે એસે કેસે इतना स्मूथली कैसे हो સ્મૂથલી કેસે गया હો है? રહ્યા है રાઈટ, એન્ટરટેનમેન્ટ રાઉન્ડ ટેબલમાં સમય થયો છે એક નાનકડા બ્રેકનો. કેદારભાઈ, આપણે જોઈએ કે બોલિવૂડમાં કે કોઈ પણ બીજી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે હવે આપણે એક્ઝામ્પલ લઈએ સૈયારાનું, તો પહેલાં સોંગ રિલીઝ કરવામાં આવ્યા અને સોંગ એટલા બધા ફેમસ થયા કે લોકો પિક્ચરમાં કંઈ હતું કે નહીં પણ એ પિક્ચર થિયેટર સુધી ઓડિયન્સ મળી અને પછી કરોડોમાં કમાણી થાય. એટલે હવે ધીમે ધીમે આપણી ઇન્ડસ્ટ્રીમાં પણ એવું થઈ રહ્યું છે અને બહુ જ સારી વાત છે. એટલે આપને એવું લાગે છે કે આપણે પણ આ રીતનો જે ટ્રેન્ડ હવે ચાલુ થયો છે એમાં વધારે ફોકસ કરવું જોઈએ કે પહેલાં મ્યુઝિક લોકો સુધી પહોંચે, ગીતો, કેમ કે આપણે જોયું પાંજરામાં પોપટ બોલે સોંગ હોય, આપનું જ છે એ સોંગ, તો એ પહેલાં રિલીઝ થયું અને પછી લોકો સુધી પહોંચ્યું અને બધાને ગમ્યું. તો એવું લાગે છે કે આ હવે કન્ટિન્યુ રહેવું જોઈએ કે કઈ રીતના ચેન્જીસ જોઈએ છે આપને? આઈડિયલી એવું આમ તો થતું જ આવ્યું છે. તમે પાંજરામાં પોપટ બોલીની વાત કરી કે પછી અમારું કરસનદાસ પેઇન્ડ યુઝમાં આઈ જ્યો ગીત છે કે લવની ભવાઈનું વાલમ છે, એ બધા ગીતો ઓલમોસ્ટ મને યાદ છે ત્યાં સુધી પહેલાં આવ્યા છે. ઇનફેક્ટ થિયેટ્રિકલ ટ્રેલરની પણ પહેલાં. રાઈટ, પણ મારો ખાલી એવો પોઈન્ટ છે કે એ બહુ ઓછા એવા ગીતો હોય છે. હા હા, તો એ થોડી માત્રા વધારવી જોઈએ. હા એ ખરું. આમ એવું છે જોઈ કે લુક એવરી કમ્પોઝર જે છે એ ગીત હિટ બનાવવા માટે જ બનાવતા હોય અને ડિરેક્ટર પ્રોડ્યુસરની પણ એ જ ઈચ્છા હોય કે એનું દરેક ગીત હિટ થાય જ, પછી એ દરેક ગીતની ડેસ્ટિની હોય. બટ હા, માર્કેટિંગ પ્લેઝ અ મેજર રોલ. એટલે એ જે તમે કહો છો ને કે લોકો સુધી પહોંચવું જોઈએ, દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ અ વેરી બિગ થિંગ. અને એમાં ક્યાંક પાર્થ અને પ્રહર બી મને કદાચ એગ્રી કરશે કે અમે એટલું બધું સરસ દિલ્હી નજીક હોય એવા ગીતો બનાવતા હોઈએ બટ સમહાઉ ડ્યુ ટુ લેક ઓફ માર્કેટિંગ ઓર રીચ એ લોકો સુધી ના પહોંચે. સો ક્યારેક એવું આપણને લાગે કે યાર આ મ્યુઝિકમાં દમ છે. લુક, અમુક વસ્તુ હું બહુ ઓનેસ્ટલી કહું, અમુક ગીતો જે છે ને એની અંદર એવું પણ થતું હોય છે કે અંદરથી અમને એમ થતું હોય કે યાર આ ડિમાન્ડ છે સિચ્યુએશનની બટ સમહાવ એનું ફ્યુચર અમને નથી દેખાતું. સો ધેર આર ફોર એક્ઝામ્પલ 5 ગીતો હોય તો 5માંથી કદાચ 1 કે 2 ગીતો એવો હોઈ શકે છે નેરેટિવનો પાર્ટ હોય કે સિચ્યુએશનલ સોંગ હોય જેની એક સ્ટેન્ડ અલોન પ્લેલિસ્ટ વેલ્યુ કદાચ ના પણ હોય. બટ અપાર્ટ ફ્રોમ ધેટ બીજા ગીતો જે છે કે જેની અંદર આપણને એવું લાગતું હોય કે આ પહોંચશે, એને પહોંચાડવાની જવાબદારી જે છે ને એ પૂરેપૂરી નિભાવાય ને, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે જો તમે મ્યુઝિક થ્રુ તમારી ફિલ્મનું પ્રમોશન કરશો ને તો એ વિન વિન સિચ્યુએશન બનશે. બિકોઝ તમારું ગીત હિટ થશે, એને કારણે લોકોને ખ્યાલ આવશે કે આ ફિલ્મનું ગીત છે અને એને કારણે પછી ફિલ્મમાં પણ એને ફૂટફોલ વધશે. હેવિંગ સેડ ધેટ, એક મેજર વસ્તુ એ છે કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ઇટસેલ્ફ ઇઝ અ વેરી બિગ ઇન્ડસ્ટ્રી. રાઈટ, એટલે તમે એ પાસાને પણ વિચારો ને કે તમારી ફિલ્મને તો ડેફિનેટલી પુશ મળે જ છે બટ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં તમે જે રીતે એક કોન્ટ્રીબ્યુશન કરો છો, તમે તમારા પોતાના જ લેબલ પર એ ગીત મૂકો છો કે જે સ્ટ્રીમિંગ સર્વિસીસમાં આપો છો, એને કારણે એક જે તમારું ગ્રોથ થઈ રહ્યો છે ઇન્ડિપેન્ડન્ટલી પ્રોડ્યુસર, ડિરેક્ટર કે લેબલ, એનો એ તો પાછું આખી એક અલગ જ ગેમ છે વિચ ઇઝ ઇન અ વેરી નેસન્ટ સ્ટેજ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જો તમે એને પંજાબી કે સાઉથની કે હિન્દી ઇન્ડસ્ટ્રી સાથે કમ્પેર કરો તો હજી બહુ ઇનિશિયલ લેવલ પર છે. એક્ઝેક્ટલી. લેક ઓફ માર્કેટિંગની વાત કરી છે, એટલે એની પર આપના શું થોટ્સ છે? અને સાથે સાથે એવું લાગે છે કે કદાચ ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સને એટલો ભરોસો હજુ સુધી કદાચ ડેવલપ નથી થયો કે એના માર્કેટિંગ પર એટલા રૂપિયા કે એટલું બજેટ ફાળવે, કે એટલો ટ્રસ્ટ નથી, એવું લાગે છે? આમાં ઘણીવાર મારું તો એવું પણ માનવું છે ને, કેદારભાઈની વાતમાં હું એક વસ્તુ એડ પણ કરવા માગીશ. ઘણીવાર જેમ તમે કીધું ને કે દિલની નજીક ગીત હોય અને પછી આપણને એવું લાગતું હોય કે એનું ભવિષ્ય બહુ નથી. ઘણીવાર એવું હોય દિલની બહુ નજીક હોય પણ મૂવીમાં એનું થોડોક જ પાર્ટ હોય ને આખું ગીત કપાઈ ગયું હોય, એવું પણ બનતું હોય છે કે ભાઈ અમારે એવું નક્કી થયું કે ભાઈ સ્ટોરીની ડિમાન્ડ નથી તો આપણે આ ગીત નથી રાખવું. અને ખરેખર એ ગીત હિટ થઈ શક્યું હોત પણ હવે આપણે કંઈ એમાં વી આર હેલ્પલેસ, આપણે કંઈ કરી ના શકીએ. અને જેમ માર્કેટિંગની મેં વાત કરી તો ઘણીવાર એવું પણ બની શકે કે ભાઈ પ્રોડક્શનમાં જેટલો બધો ખર્ચો થઈ ગયો તો પછી એ લોકો પાસે પછી પોસ્ટ પ્રોડક્શનના એ જે ખરેખર પૈસા જવા જોઈએ એ કદાચ કોઈ અફોર્ડ ન કરી શકે. આવું પણ જોવા મળ્યું છે. એટલે જે ખરેખર રીતે જે એનું ગીતનું પ્રમોશન કરે છે, ટીઝર આઉટ આવે છે, પછી ટ્રેલર બને છે, એમાં એ લોકો એટલું ના કરી શકે. એટલે લોકોને એ લોકો ઘણીવાર જનરલ પબ્લિકને એ લોકો અટ્રેક્ટ કરવા માટે થોડાક બંધાયેલા હોય એવું બની શકે.
રાઈટ. પણ તમને એવું લાગે છે કે મ્યુઝિકને પ્રમોટ કરવા માટે અલગથી બજેટ હોવું જોઈએ? એબ્સોલ્યુટલી હોવું જોઈએ, અને આઈ થિંક મ્યુઝિક કેન પ્લે અ ફ્રન્ટ રોલ વેન ઇટ કમ્સ ટુ માર્કેટિંગ ધ ફિલ્મ. પણ એકચ્યુઅલી જેમ પ્રહરે કહ્યું એવી રીતે જ્યારે શરૂઆત થાય ને ત્યારે દે ઓલ એક સ્ટોરી વેચનાર વ્યક્તિ હોય, એક લેનાર વ્યક્તિ હોય, અને એ છે ને એ એક બહુ બંને જણા એક રૂમમાં બેઠા બેઠા એક મોટું સપનું જોઈ કાઢે, પણ એની પાછળ જે વર્ક કરવાનું છે ને એ એમને ના ખબર હોય. અને આપણે આમ કરી લઈશું, આને હાયર કરી દઈશું, આ આપણું ફીચર થશે, આ બધું જ પ્લાન બનીને એ લોકોનો ઇનિશિયલ પ્રોજેક્ટ બની જતો હોય, પણ છે ને એ બનતા આટાઈ જાય એ વ્યક્તિના. કેમ કે વી આર ઓલ અગેન ગુજરાતી ઇઝ નોટ વેર સ્ટુડિયોઝ આર ઇન્વોલ્વડ. થોડા જ એવા છે ઇન્ડિવિજ્યુઅલ્સ એવા છે કે જે લોકો પોતાના પૈસા નાખીને એ લગભગ વર્ષ માટે મૂકી દેતા હોય, અને વર્ષથી ઉપર સમય જાય એટલે પેલા લોકોને એ સ્ટ્રેસ હોય કે આ રિલીઝ ક્યારે થશે, વેન વિલ આઈ રિકવર, વેન વિલ આઈ સ્ટાર્ટ મેકિંગ મની આઉટ ઓફ ધીસ પ્રોજેક્ટ. બિકોઝ ઓલ ઓફ અસ અધરવાઇઝ વેન વી ઇન્વેસ્ટ વી લુક એટ ધ ક્વિકેસ્ટ રિટર્ન્સ એન્ડ ઇન અ ડબલ મેનર. તો ત્યાં સુધી એવું થતું હોય કે દેન દે આર ઇધર દેવ એક્ઝોસ્ટેડ ધ બજેટ. એટલે અગર એ લોકોએ સંગીત માટે રાખ્યું બી હોય ને તો એ બી ક્યાંક, કેમ કે તમે એક 10 રૂપિયાનું બજેટ હોય ને ફોર એક્ઝામ્પલ, તો એ બનતા પિક્ચર બનતા 20-25 રૂપિયા આરામથી થઈ જતું હોય છે ફોર વોટ એવર રીઝન્સ, મેની રીઝન્સ એમ. ત્યારે એમને પછી એવું થાય કે નાઉ આઈ ઇધર નીડ સમવન એલ્સ ટુ જોઈન મી, કે જેનાથી હું પ્રમોટ કરી શકું, અધરવાઇઝ તો હવે જે પોસિબલ છે એ કરીને એને રિલીઝ કરો એમ. એટલે ધીસ ઇઝ વેર ઇટ ગુજરાતીમાં એવું બધું થતું હોય છે. એટલે જેમ એમણે કહ્યું કેદારભાઈએ કે અમુક અમને લાગતા હોય કે આ ગીતો વિલ ડુ ગ્રેટ, એ એટલે બી ના થતા હોય બિકોઝ વી આર ડિપેન્ડન્ટ ઓન ધેમ. રાઈટ. એટલે હમણાં મેં હવે શરૂ કર્યું છે કે હું મારા રિસોર્સિસ યુઝ કરીને આઈ ડુ માય બિટ ઓફ માર્કેટિંગ વિથ એવરી ફિલ્મ, બિકોઝ આઈ વોન્ટ દેટ ધ સોંગ શુડ રીચ. હવે એમાં મારી જેટલી કેપેસિટી હશે હું યુઝ કરીશ, બિકોઝ ઇટ્સ માય સોંગ. કે આપણું બાળકને આપણે જ ઉછેર કરવાની જરૂર છે એમ, એ બીજા કરે તો એ એના બાળક પ્રમાણે નહીં કરે એમ. એટલે દેટ ઇઝ વોટ વી હેવ ટુ ડુ એમ. એન્ટરટેનમેન્ટ રાઉન્ડ ટેબલમાં સમય થયો છે એક નાનકડા બ્રેકનો. કેદારભાઈ, પહેલાં એવો જમાનો હતો જ્યારે પુરુષોત્તમ ઉપાધ્યાયનો સમય, ત્યારની વાત કરીએ તો આશા ભોસલે, લતા મંગેશકર એવા મોટા મોટા દિગ્ગજ સિંગર્સે ગુજરાતી ગીતો ગાયેલા છે. એના પછી એક એવો પણ ટાઈમ આવ્યો કે જ્યારે બધું ઠંડુ પડી ગયું. એવા ઘણા વર્ષો ગયા કે જ્યારે આપણે કંઈ જ નહોતા કરી શકતા, અને પછી પાછો એવો ટાઈમ આવ્યો કે જ્યારે અમિતાભ બચ્ચન ફક્ત મહિલાઓ માટે કામ કરે છે, કે પછી બી પ્રાક હોય, સોનુ નિગમ, શાન, શ્રેયા ઘોષાલ, આ બધા એવા લેજન્ડરી સિંગર્સ છે કે જેઓ ગુજરાતી ગીતો ગાય છે. એટલે એક અલગ જ ઓળખ આપવાનો પ્રયત્ન ચોક્કસથી મ્યુઝિક કમ્પોઝર દ્વારા, ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. એટલે એવું લાગે છે આપને કે આ હવે કન્ટિન્યુટી રહે જરૂરી છે, ફરી પાછો એવો બ્રેક ના લાગી છે? આઈ ડોન્ટ થિંક હવે બ્રેક લાગશે. ધ રીઝન ઇઝ કે જે પ્રમાણે ગ્રો થઈ રહી છે ને ઇન્ડસ્ટ્રી, એ પ્રમાણે હવે આ વધુ ને વધુ આગળ વધશે એવું પર્સનલી મને એવું લાગે છે. આઈ એમ વેરી ઓપ્ટિમિસ્ટિક. કારણ કે એના બે રીઝન્સ છે. એક તો એ છે કે તમને પેટ્રોનેજ સારું મળે છે, લાઈક યુ હેવ અ પ્રોપર લિસનર બેઝ નાવ. એટલે અત્યારે તમે ગુજરાતી સારી ક્વોલિટીનું ગીત તમે મૂકો તો ધેર આર પીપલ ટુ રિસ્પોન્ડ એન્ડ લિસન, અને એ લોકોના પ્લેલિસ્ટમાં રહેશે. હિટ જવું ન જવું દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી, બટ તમને એક કોન્ફિડન્સ તો છે કે જો આપણે સારી વસ્તુ મૂકીશું ને તો લોકો એને રિસીવ તો હવે સારી રીતે કરે જ છે. એક પ્રકારનો માઇન્ડસેટ ડેવલપ થઈ ગયો છે જે કદાચ આજથી અમુક વર્ષો પહેલાં નહોતો. અને બીજી વસ્તુ એ કે ઇન્ડસ્ટ્રી મ્યુઝિક, જે ગુજરાતી મ્યુઝિકની ઇન્ડસ્ટ્રી છે ને, એ હવે આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે. એટલે દાખલા તરીકે ધેર આર મ્યુઝિક કમ્પોઝર્સ જેને લોકો ઓળખે છે, ધેર આર સિંગર્સ જેને લોકો ઓળખે છે. સો એને કારણે શું થશે કે હવે ધીમે ધીમે એ લોકોનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ આવશે. એટલે નોટ ઓનલી બોલિવૂડ, ગુજરાતના જ આપણા જેટલા પણ સિંગર્સ છે એ લોકોની બહુ જ સારી અત્યારની ફેન ફોલોઈંગ છે. લાઈક હવે સપોઝ આદિત્યનો કોન્સર્ટ છે તો આદિત્યનો કોન્સર્ટ કદાચ એનાઉન્સ થતાના અમુક ટાઈમમાં સોલ્ડ આઉટ થઈ જાય છે. રાઈટ. કે પછી જીગર છે કે ઐશ્વર્યા છે, કે ટૂંકમાં એ લોકોની પોતાની પણ એક ફેન ફોલોઈંગ છે. સો સિંગર્સની બી એક ફેન ફોલોઈંગ છે. કમ્પોઝર્સ કન્સિસ્ટન્ટલી સારું આપી રહ્યા છે. એટલે મને લાગે છે કે હવે આ હવે ડે બાય ડે એ વસ્તુ વધશે. નવા જેમ તમે વાત કરી બોલિવૂડ સિંગર્સ છે તો ઓબ્વિયસલી વી ટ્રાય કે ભાઈ એ લોકો આમાં આવે. ખાલી એક જ વસ્તુ છે કે અમે લોકો એ વસ્તુનો ચેક રાખીએ છીએ કે અનનેસેસરીલી બોલિવૂડ સિંગર્સને લાવવા જ
એવું ના પણ હોવું નહીં જોઈએ. એમ ઇટ ડિપેન્ડ્સ અપોન ધી સોંગ, ઇટ ડિપેન્ડ્સ અપોન ધી કેરેક્ટર. જરૂરી જ છે. બીપ્રાક ઇઝ ધી આઈડિયલ એક્ઝામ્પલ. દાખલા તરીકે બીપ્રાક વાળો એક્ઝામ્પલ એવું હતું કે આપણી આઈ થિંક અગાઉ બી વાત થઈ છે કે એ કોલ ડિરેક્ટરનો હતો. રાઈટ. એને એવું ઇન્સિસ્ટ કર્યું, અમને બી એવું લાગ્યું કે ના યાર આ ગીત છે ખરા એના માટેનું, beautiful song અને પછી અમે એ ગીત વેન ઇટ ફાઇનલી એને હા પાડી કે ભાઈ ઓકે આઈલ સિંગ, ત્યારે અમે એના પ્રમાણે થોડું ટ્વીક બી કર્યું કમ્પોઝિશન, સો ધેટ એ ગીતને મેક્સિમમ ઓપ્ટિમમ લેવલ પર એ લઈ જાય, યુ નો. સો જેવી જેની જરૂર છે એ પ્રમાણે વી ટ્રાય ટુ થિંગ્સ. બાકી ગુજરાતી સિંગર્સ પણ એટલા જ અદ્ભુત છે જ આપણા. 100%. આ જ ક્વેશ્ચન તમને પણ. હું બીજું આમાં એક વસ્તુ એડ કરવા માગું છું કે વચ્ચેનો જે ગાળો આવ્યો ને એમાં સિંગર્સને એને પણ એક એવો એટીટ્યૂડ હોઈ શકે કે ભાઈ મેં મારું કામ કર્યું છે, મારો હવે રોલ પૂરો. પણ હવે અત્યારના સિંગર્સને આ સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક જે વ્યક્તિ જે ફિલ્મ સાથે કે એની સાથે જોડાયેલી છે એ પોતે એનું પ્રમોશન કરી રહી છે. જેમ પાર્થે વાત કરી કે હું હવે મારું જ એક પેલું પ્રમોશન બેઝ રાખું છું કે મારી કેપેસિટીમાં જેટલું હોય એટલું, કારણ કે આપણું બાળક છે ગીત કોઈક પેલું હોય, એવી રીતે સિંગર્સને પણ એની સાથેનું અફેક્શન તો રહેવાનું છે. કારણ કે એણે ગાયું છે એના થકી ક્યાં તો ગીતને ઓળખ મળવાની, ક્યાં તો એ ગીત થકી સિંગરને ઓળખ મળવાની. તો પછી આ વસ્તુ બધું પેરેલલ જઈ રહ્યું છે. તો સિંગર પણ એટલું પ્રમોશન એ હવે કરતા ગયા છે કે જેને કારણે પણ એ વસ્તુ હાઇલાઇટ થાય છે. એટલે કેદારભાઈએ કીધું કે બોલિવૂડ સિંગર્સનું જેમ જરૂર ના હોય તો આપણે ના જવું, પણ જો એક સરસ ઓપ એનો મળતો હોય તો પછી એમાં કોઈ પ્રશ્ન જ નથી. રાઈટ. પાર્થ કંઈ એડ ઓન કરવું છે? I would like to say કેમ કે even I have had this opportunity કે બોલિવૂડ સિંગર્સને ગવડાવવાનું થાય, બટ એ જમાનો બી હતો કે જ્યારે એ લોકોની જરૂર હતી આપણને કે આપણા ગીતો લોકો સુધી પહોંચે. હવે તો એ વખતે બી જો કે વી હેવ બીન વેરી ઓનેસ્ટ ટુ અવર સોંગ્સ, કે કેમ કે આપણે આપણા બાળકને ખોટા વ્યક્તિ સાથે લગ્ન નહીં જ કરાવીએ. એટલે અમે લોકો જ્યારે ગીત સિલેક્ટ કમ્પોઝ કરીને નક્કી કરતા હોય ત્યારે થાય કે હવે આ ગીત તો આ વ્યક્તિનો ટોન એની સાથે, બિકોઝ એ આત્મસાત ના થાય તો દેટ સોંગ રિમેન્સ ઇનકમ્પ્લીટ ફોર અ કમ્પોઝર. અને એવું કંઈક ગીત કોઈને ડિલિવર કરી દઉં એ અમને જીવ ના ચાલે. ઇનફેક્ટ અમે કરતા હોય ત્યારે રાધર દેન વી ફોકસ ઓન સિચ્યુએશન દેન અ સિંગર. ઇનફેક્ટ તમને તો એક ફની વસ્તુ કહું, મારા તો ઇફ યુ સી ધ ઓડિયોગ્રાફી, મારા તો 90% ગીતો કમ્પોઝર્સે જ ગાયા છે. એટલે અમિત ત્રિવેદી હોય કે શેખરભાઈ હોય કે વિશાલભાઈ હોય, કેમ કે દે ઇવન એડ ટુ વોટ આઈ હેવ ડન. અને યુ નો એટલે that is something that I really gel that way. એવી રીતે નોટ દેટ સિંગર્સ, અને મેં તો બધા જ પ્રકારના સિંગર્સ જોડે ગવડાયું છે, પણ એન્ડ ઓફ ધ ડે વોટ ટોન ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ એમ. અને મારે ડિરેક્ટર સાથે એ રીતે બહુ ઇઝી રહ્યું છે એમ કે એ ગીત, આ ગીત માટે તને આ બોલિવૂડ સિંગર જોઈએ છે તો એવું રાગ, આ ગીતમાં તને આમ જોઈએ છે. હમણાં જ મેં એક ફિલ્મ કરી તો એમાં દે આર એબ્સોલ્યુટલી 2 ન્યૂ વોઇસીસ, લાઈક દેવ નેવર ઇવન ગોન ટુ અ સ્ટુડિયો, પણ દે આર સચ બ્યુટિફુલ સિંગર્સ. તો એ લોકોએ હમણાં એક મારી ફિલ્મ રિલીઝ થઈ હેતવી અને પ્રિયા દોશી કરીને, લવલી વોઇસીસ. વંદે ભારત વાય USA નામની એક ફિલ્મ આવી મારી, એમાં દેવ સંગ, અને એમની લાઈફનું પહેલું રેકોર્ડિંગ છે. પણ ઇટ વોઝ વેન આઈ હર્ડ ધેમ એન્ડ આઈ ફેલ્ટ દેટ મારી એમને મેં 4-1 મહિના પહેલાં સાંભળ્યા હતા, તો એક ગીત બનતું હતું ત્યારે મને ઇમિડિયેટલી યાદ આવ્યા કે આઈ થિંક ધીઝ આર ધ વોઇસીસ. તો ત્યારે આઈ ડિડન્ટ સી કે ના દેન આઈ નીડ, પ્રોડ્યુસરે મને એવું નહોતું કહ્યું કે ના તમે કોઈ જાણીતું લો. સો દેટ બિલીફ ઇન દેટ સોંગ એન્ડ યુ નો એ વસ્તુ છે. સો વી આર ઓલ નાવ ડુઈંગ ઇટ વેરી ઓનેસ્ટલી, મોર દેન કંઈ ગિમિક નથી એમાં. બિલકુલ. કેદારભાઈ, એક ટાઈમ હતો કે જ્યારે રિહર્સલ્સ કરવામાં આવતા હતા, પ્રેક્ટિસ કરવામાં આવતી હતી, બધા ભેગા થાય એકસાથે એક માહોલ ક્રિએટ કરે અને પછી ધીમે ધીમે શાંતિથી એ સોંગને રેકોર્ડ કરે અને પછી એ બહાર પડે. હવે ટેકનોલોજી, થેન્ક્સ ટુ ટેકનોલોજી, કે હવે બધું જ ચેન્જ થઈ ગયું. 2 સિંગરને ખબર નથી હોતી કે અમે ડ્યુએટ ગઈ રહ્યા છે, પછી ખબર પડે છે. એટલે આ કેટલા બધા ચેન્જીસ આવી ગયા છે. એ ઘણી રીતે સારા પણ છે અને ઘણી રીતે એ માહોલ મિસ પણ થાય એમ. એટલે એના પર શું કહેવું છે? સાચી વાત છે. એકચ્યુઅલી એ છે ને એ કલ્ચરનો ભાગ છે. એટલે ઇટ્સ ઓલ અબાઉટ જેમિંગ એન્ડ હેવિંગ અ ગુડ ટાઈમ ટુગેધર. રાઈટ. એટલે અમે લોકો એ પ્રિફર કરીએ છીએ ઓનેસ્ટલી. ઇફ દાખલા તરીકે દેર આર સિંગર્સ કે જે લોકો યુ નો બહુ જ ક્લોઝ હોય આપણા કે યુ નો, તો વી પ્રિફર કે તમે વહેલા આવી જાઓ અને આપણે સાથે બેસીને ગીત ઉપર જેમિંગ કરીએ, એમ જ કંઈક ગાઈએ વગાડીએ, મજા કરીએ, હેવિંગ અ ગુડ ટાઈમ, એક પ્રોપર ઝોનમાં આવીએ અને ધેન વી ગો ટુ ડબ. દરેક સિંગરમાં પોસિબલ નથી બી થતું, બટ
વી ટ્રાય ઇનફેક્ટ વિથ આર્ટિસ્ટ ઓલ્સો કે ભાઈ કોઈ પણ આર્ટિસ્ટના ડબ્સ છે તો એમાં પણ વી મીટ બિફોર સેશન 2 વાગ્યાનું હોય તો અમે લોકો 11-12 વાગ્યાથી મળીએ, લંચ વંચ લઈએ, સાથે કંઈક મ્યુઝિકની વાતો થાય, કંઈક નવું એ સંભળાવે, અમે ઇન્ટરેક્શન કરીએ અને ધેન આપણે આપેલા એ છે ને એ બહુ જરૂરી છે ટુ બિલ્ડ ધી કેમેસ્ટ્રી એન્ડ ટુ ગેટ ઇન ટુ ધી ઝોન. એ બહુ જ જરૂરી છે. એટલે હવે તમે જે વાત કરી ગુડ ઓલ્ડ ડેઝ એ તો પ્રેક્ટિકલી હવે પોસિબલ થવાનું નથી, બટ આ રીતે પણ એને એક અલાઇવ રાખી શકાય કે બની શકે એટલું લાઇવલી રહીને, જેમિંગ કરીને, આઈડિયાઝના એક્સચેન્જ કરીને. ડ્યુરિંગ ડબ્સ ઓલ્સો એવું બની શકે કે સિંગર તરફથી અમુક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇનપુટ્સ મળે કે આ લાઈનને આની બદલે આમ કરીએ આ તે. સો આ બધી વસ્તુ એવી છે કે જેને કારણે છે ને એક આપણને ખ્યાલ આવે કે નો આ એક કનેક્શન છે. એક હોય કે ભાઈ ફ્લેટ ઓકે તમે આમ કીધું છે ચલો હું આમ ગાઈ નાખું, વાત પતી ગઈ, નીકળી ગયા, એ થાય, પણ એના કરતાં આ પ્રોસેસમાં વધારે મજા છે. રાઈટ. અને એ બહુ સરસ પ્રોસેસ હતી. આ અલગ પ્રોસેસ છે, આની પણ અલગ મજા છે. કઈ રીતના ચેન્જીસ આગળના ટાઈમમાં તમે ઈચ્છો છો કે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને ખાસ કરીને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આવે? ચેન્જીસ તો હું બહુ સાચી વાત કરું તો હું ઇન્ડસ્ટ્રી માટે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે થોડોક નવો છું, પણ આવી રીતે જેમ જેમિંગની ને એની વાત થઈ તો એ માહોલ હોય ને તો દરેકનું ક્રિએટિવ ઇનપુટ એક એવી સરસ વસ્તુ ઊભી કરે કે જે લોંગ ટર્મ સુધી યાદ રહે. આમાં અત્યારે કેવું થાય કે ભાઈ આપણે જ બધું કરવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું છે. બીજું કે પહેલાં લોકો પાસે એ રીતનો ટાઈમ રહેતો હતો, અત્યારે નથી રહેતો. થોડોક આવી રીતે બધા ભેગા થઈને થોડો ટાઈમ આપીને આવી રીતે જેમ કરે, બધા પોતપોતાના ઇનપુટ્સ આપીને કંઈક એવી સરસ વસ્તુ પેલું કરે તો બહુ મજા પડે. અને આઈ એમ હોપફુલ કે કદાચ એવું કંઈક પેલું થાય તો બધા ભેગા થઈને એમને કોઈ જાતનું ઇન્ટેન્શન ના હોય પણ બધા બસ ભેગા મળીને ગાય અને એમાંથી કંઈક નવી વાત ઊભી થાય. રાઈટ. Changes, I honestly don't know. I'm actually going with the flow. I'm very happy the way we are actually અમે બધું જે પણ જોઈ રહ્યા છે બહુ ઓર્ગેનિકલી થયું છે. એટલે અમને ઇનફેક્ટ પહેલી ગુજરાતી ફિલ્મ કરી હતી ત્યારે નથી ખબર કે બીજી બનશે કે કેમ. એટલે જ્યારે 2 નામની ફિલ્મ કરી ત્યારે હું તો મુંબઈ પહોંચી ગયો હતો અને ત્યાંનું જીવન જીવતા જીવતા એવું ખબર જ નથી કે બીજી ફિલ્મ થશે, ત્રીજી ફિલ્મ થશે. બટ દેન મેકર્સ એક રીતે સુંદર સુંદર સબ્જેક્ટ લઈને આવવા માંડ્યા. પછી ગુજરાતી ગીતો લોકો સાંભળવા માંડ્યા, હવે લોકો કન્ઝ્યુમ કરવા માંડ્યા. હવે ઇટ હેઝ બીકમ અ પાર્ટ ઓફ એવરીબડીઝ રૂટીન. સો ધીસ ચેન્જ વી હેવ એકચ્યુઅલી સીન. I am so far very happy because music is really growing well, So I'm just hoping that we all witness only the good side to music and all. Yeah. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે અને આટલી સરસ મજાની વાતો શેર કરવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આ સાથે એન્ટરટેનમેન્ટ રાઉન્ડ ટેબલમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.